નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું એફવાય બીએસસી કેમિસ્ટ્રી સેમેસ્ટર 1ની અંદર સબ્જેક્ટ કોડ છે CCCH 101માં યુનિટ નંબર 1 અને એનો પાર્ટ એ કે જેનું નામ છે રાસાયણિક બંધન એટલે કે કેમિકલ બોન્ડિંગ. તો વિદ્યાર્થી મિત્રો, આના આગળનું આપણે જે લેક્ચર જોયું હતું એની અંદર આપણે સંકરણના વિવિધ પ્રકારો વિશેની ચર્ચા કરતા હતા અને જેની અંદર આપણે સંકરણનો જે પ્રથમ પ્રકાર છે કે જેનું નામ છે એસપી. તો એ એસપી સંકરણ કઈ રીતે થાય છે અને કેવા અણુઓની અંદર જોવા મળે છે, બરાબર, એના વિશે આપણે ચર્ચા કરી હતી. તો એની અંદર આપણે એક એક્ઝામ્પલ જોયું હતું કે BeCl2નું બંધારણ જોયું હતું, બરાબર, કે BeCl2નો જે અણુ છે એની અંદર એસપી સંકરણ કઈ રીતે થઈ શકે છે અને એ એસપી સંકરણ થાય છે એના આધારે એની વચ્ચે જે બંધ બનતા હોય છે એ બંધ એટલે કે જે સહસંયોજક બંધ બનતો હોય છે એ સહસંયોજક બંધ કયા પ્રકારનો બને છે. તો કયા પ્રકારનો BeCl2ની અંદર કયા પ્રકારનો બંધ બનતો હતો? તો કે સિગ્મા પ્રકારના બે બંધ ત્યાં આગળ આપણને બનતા જોવા મળતા હતા. બીજી વસ્તુ આપણે ત્યાં આગળ જોઈ હતી કે એ જે બે બંધ બને છે એ બંને વચ્ચેનો ખૂણો એટલે કે બંધ કોણ કેટલો થાય છે. તો કેટલો થતો હતો? તો કે 180 અંશ જેટલો ત્યાં આગળ ખૂણો આપણને જોવા મળતો હતો અને એના આધારે એ BeCl2નો જે અણુ છે એની ભૌમિતિક રચના એટલે કે એનો ભૌમિતિક આકાર આપણને કેવો જોવા મળતો હતો? તો ત્યાં આગળ આપણને રેખીય આકાર જોવા મળતો હતો. હવે આજના લેક્ચરની અંદર આપણે જોઈશું કે સંકરણનો જે બીજો પ્રકાર છે કે એ છે sp2. તો આ sp2 સંકરણ જે છે એ કઈ રીતે લાગુ પડી શકે છે અને કેવા કેવા અણુઓની અંદર લાગુ પડી શકે છે, બરાબર. તો સૌપ્રથમ આપણે જોઈ લઈએ કે sp2 સંકરણ એટલે શું. તો sp2 સંકરણ એટલે કે જેની અંદર કોઈ એક પરમાણુ ધારો કે લીધેલો છે, બરાબર, કોઈ એક પરમાણુની એક જ s કક્ષક, અહીંયા આગળ s કક્ષક કેટલી છે? ફક્ત એક જ છે. અને p કક્ષકો કેટલી છે? તો કે 2 p કક્ષકો છે. તો કે કોઈ એક પરમાણુની એક s કક્ષક અને 2 p કક્ષકો જ્યારે સંકરણ અનુભવે છે ત્યારે તે શું કરે છે? તો કે સમાન આકારની અને સમાન ઉર્જાવાળી 3 સમતુલ્ય sp2 સંકૃત કક્ષકો આપણને મળે છે. 3 કઈ રીતે? તો કે એક s કક્ષકની અને 2 p કક્ષકની. તો કુલ કેટલી સંકૃત કક્ષકો થઈ અહીંયા આગળ? તો કે કુલ 3 સરખી એવી સંકૃત કક્ષકો આપણને ત્યાં આગળ મળે છે. તો આ જે 3 sp2 સંકૃત કક્ષકો જે છે એ સમતલની અંદર ત્રિકોણના 3 ખૂણાઓ પર ગોઠવાય છે. તો અહીંયા આગળ આપણે જોઈશું કે આ જે sp2 જે સંકરણ છે એની અંદર તમને કયા પ્રકારની ભૌમિતિક રચના જોવા મળે છે એનો પણ અહીંયા આગળ આપણે અભ્યાસ કરીશું. તો આ જે 3 sp2 જે સંકૃત કક્ષકો તમને મળે છે એ કઈ રીતે ગોઠવાય છે સમતલની અંદર? તો કે એક જ સમતલની અંદર ત્રિકોણના 3 ખૂણાઓ ઉપર ગોઠવાય છે, બરાબર. અને આમ જો 3 પરમાણુઓ દ્વારા આ 3 સંકૃત કક્ષકો સાથે બંધ બને, બરાબર, કે કોઈ 3 પરમાણુઓ એની સાથે જોડાયેલા હોય અને એ 3 સંકૃત કક્ષકો સાથે એ શું કરે? તો કે બંધ બનાવે તો તે અણુ જે છે એ સમતલીય ત્રિકોણ પ્રકારની ભૂમિતિ દર્શાવે છે. તો ત્યાં આગળ હવે આપણે જોઈશું કે જ્યાં આગળ sp2 સંકરણ આપણને જોવા મળે છે તો ત્યાં આગળ એ અણુની ભૂમિતિ એટલે કે એની ભૌમિતિક રચના આપણને કયા પ્રકારની જોવા મળે છે? તો કે સમતલીય ત્રિકોણ પ્રકારની ભૌમિતિક રચના આપણને ત્યાં આગળ જોવા મળશે. તો આ થઈ sp2 સંકરણનું બેઝિક નોલેજ કે sp2 જે સંકરણ છે એની અંદર કઈ કઈ કક્ષકો ભાગ લે છે અને એ sp2 સંકરણ જે અણુની અંદર લાગુ પડી શકાય તો એ અણુની ભૌમિતિક રચના કયા પ્રકારની પ્રાપ્ત થાય છે. હવે આપણે જોઈશું કે અમુક એક્ઝામ્પલ અહીંયા આગળ તમને આપેલા છે, અમુક અણુઓના નામ તમને અહીંયા આગળ આપેલા છે કે એ અણુઓની અંદર sp2 સંકરણ જોવા મળે છે. તો જેની અંદર પ્રથમ જે તમને અણુઓ આપેલા છે કે જેની અંદર એક તો તમને આપેલો છે BF3નો અણુ આપેલો છે, પછી BCl3નો અણુ આપેલો છે, BH3, BO3-3 અને NO3-1, બરાબર. હવે આ પ્રકારના જે પરમાણુઓ છે તો કે મધ્યસ્થ પરમાણુઓમાં એ જે છે એ એટલે અહીંયા આગળ આપણે જોઈશું
તો કે આ જે છે એ એટલે શું? તો કે પ્રથમ નંબરનો જે પરમાણુ છે એ A અને સેકન્ડ નંબરનો જે પરમાણુ છે એને આપણે નામ આપીશું B. તો આને આપણે કયા પ્રકારનો અણુ કહીશું? તો કે AB3 પ્રકારના અણુ તરીકે ઓળખાય છે. અણુ અથવા તો આયન, આ જે ઋણ વીજભાર ધરાવે છે એને આપણે આયન તરીકે ઓળખીશું અને આ જે 3 છે અહીંયા આગળ એને આપણે અણુઓ કહીશું. તો પ્રથમ જે 3 છે એને આપણે AB3 પ્રકારના અણુઓ તરીકે ઓળખીશું અને લાસ્ટમાં જે 2 તમને આપેલા છે એને આપણે AB3 પ્રકારના આયનો તરીકે ઓળખીશું. તો કે મધ્યસ્થ પરમાણુ એ એટલે કે અહીંયા ફર્સ્ટ નંબરનો જે પરમાણુ આપેલો છે એ, બરાબર. તો એ જે છે એ 3 સિગ્મા બંધો દ્વારા 3 બી પરમાણુઓ સાથે જોડાયેલો રહે છે. કઈ રીતે? તો કે ધારો કે આપણે BF3 ની જ વાત કરી લઈએ. તો કે આ છે અહીંયા આગળ એક બી છે, BF3 ની અંદર એ પ્રકારનો અણુ જે એ પ્રકારનો જે પરમાણુ છે એટલે કોણ? તો કે બી એટલે કે બોરોન, બરાબર. અને બીજો એની સાથે કોણ જોડાયેલા છે? તો કે 3 ફ્લોરિનના પરમાણુ એની સાથે જોડાયેલા છે. તો અહીંયા આગળ જે એ પ્રકારનો જે પરમાણુ છે એ પ્રકારનો પરમાણુ એટલે કોણ? તો કે બોરોન. તો એ બોરોનની સાથે બી પ્રકારના પરમાણુ કેટલા જોડાયેલા છે? તો કે 3 અને બી પ્રકારના પરમાણુ એટલે કયા? તો કે ફ્લોરિન. તો એ કઈ રીતે? તો કે આ રીતે ગોઠવાયેલા છે અને આ રીતે ગોઠવાય અને ત્યાં આગળ શું બનાવશે? એ બંધ બનાવશે. તો જેને આપણે આ રીતે દર્શાવીશું. તો આ જે બંધ બને છે એ કયા પ્રકારનું બંધ છે? તો એ છે સિગ્મા બંધ ત્યાં આગળ બનેલો આપણને જોવા મળે છે. તો એ જ પ્રકારે બીજા જે અણુઓ તમને અહીંયા આગળ આપેલા છે એની અંદર પણ એ જ પ્રકારે તમને અહીંયા આગળ બંધ બનતા જોવા મળશે. હવે સેકન્ડ નંબરની અંદર જે તમને અણુઓના નામ આપેલા છે કે જેની અંદર 2 અણુઓના નામ આપેલા છે, એક છે SnCl2 અને બીજો છે અહીંયા આગળ PbCl2. તો આ પ્રકારના જે અણુઓ છે એને આપણે Ab2L પ્રકારના અણુઓ તરીકે ઓળખીએ છીએ. જ્યાં આગળ જો હવે આપણે એની અંદર બંધ કયા પ્રકારે બનશે અને કેટલા બનશે તો એની આપણે ચર્ચા કરીએ. તો કે મધ્યસ્થ પરમાણુ એ જે છે એ એટલે કે ફર્સ્ટ નંબરનો જે પરમાણુ છે એ, બરાબર, એ સિગ્મા બંધો દ્વારા 2 પી પરમાણુઓ, બી પરમાણુ, કયા પરમાણુ? તો કે બી એટલે કયા? ધારો કે SnCl2 ની જ આપણે વાત કરીએ તો કે SnCl2 ની અંદર Sn જે છે એ પ્રકારનો છે અને Cl2 જે છે એ બી પ્રકારનો પરમાણુ છે. તો અહીંયા આગળ છે Sn અને બીજો છે Cl2 એટલે કે બી પ્રકારના કેટલા અણુઓ એની સાથે પરમાણુ જોડાયેલા છે? તો કે 2 જોડાયેલા છે. તો ત્યાં આગળ તમને સિગ્મા બંધ કેટલા જોવા મળશે? તો કે 2 સિગ્મા બંધ એ છે એ બી પરમાણુઓ દ્વારા જોડાયેલા છે. અને એની સાથે બીજો એક જે છે એ કોણ છે? તો કે એક એકાકી ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતો જે પરમાણુ હોય છે એ એની સાથે જોડાયેલો તમને જોવા મળે છે કે જેને આપણે L તરીકે ઓળખીએ છીએ, કેપિટલ L તરીકે એને ઓળખીએ છીએ. તો આ થઈ sp2 જે સંકરણ છે એની બેઝિક માહિતી અને કેવા પ્રકારના અણુઓની અંદર sp2 સંકરણ જોવા મળે છે અને ત્યાં આગળ તમને કેવા પ્રકારના બંધ બને છે એની ચર્ચા કરી. તો હવે આપણે કોઈ પણ એક અણુની ચર્ચા કરીને જોઈ લઈએ કે ધારો કે અહીંયા આગળ તમને આપેલું છે BF3 નું બંધારણ તમને આપેલું છે. તો આ જે BF3 નું બંધારણ છે કે જેની અંદર sp2 સંકરણ કયા પ્રકારે થાય છે અને એની અંદર ભૌમિતિક સંરચના તમને કયા પ્રકારે પ્રાપ્ત થાય છે એની ચર્ચા અહીંયા આગળ આપણે કરીશું. તો સૌપ્રથમ આપણે જોઈ લઈએ બોરોન. આ જે BF3 નો જે અણુ છે એનું નામ શું થશે? તો કે BF3 નો જે અણુ છે એનું નામ થશે બોરોન ટ્રાયફ્લોરાઇડ, બરાબર. અને આ જે બોરોન ટ્રાયફ્લોરાઇડનો અણુ છે એ મધ્યસ્થ પરમાણુ એટલે કે બી. મધ્યસ્થ શા માટે? કારણ કે એ જે બી જે છે એટલે કે બોરોન જે છે એ 3 ફ્લોરિન પરમાણુઓની વચ્ચેના ભાગે ગોઠવાય છે, માટે એને કયો પરમાણુ કહેવામાં આવે છે? મધ્યસ્થ પરમાણુ કહેવામાં આવે છે. તો એ જે મધ્યસ્થ પરમાણુ કે કોણ? તો કે બોરોન. તો એ બોરોન જે છે એ 3 ક્લોરિન સાથે, અહીંયા આગળ ક્લોરિન નહીં પરંતુ શું આવશે? ફ્લોરિન આવશે. અહીંયા આગળ શું આવશે? ફ્લોરિન. લખવામાં ભૂલ થયેલી છે, બુકમાં પણ તમારે ભૂલ જ છે. તો ત્યાં આગળ શું આવશે કે એક જે બોરોનનો પરમાણુ છે એટલે કે મધ્યસ્થ બોરોનનો જે પરમાણુ છે એ 3 ફ્લોરિન સાથે સહસંયોજક સિગ્મા બંધ દ્વારા જોડાયેલો છે. કયા બંધથી જોડાયેલો છે? તો કે સિગ્મા બંધ દ્વારા જોડાયેલો છે.
અને જેની રચના માટે બોરોન પાસે 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવા જરૂરી છે. તો હવે એની માટે આપણે સૌપ્રથમ બોરોનની ધરાવસ્થાની અંદર ઇલેક્ટ્રોનની જે સંરચના છે એ કયા પ્રકારે જોવા મળશે એની આપણે વાત કરી લઈએ કે કક્ષકોની અંદર ઇલેક્ટ્રોનની ગોઠવણી કયા પ્રકારે થયેલી છે એ આપણે જોઈ લઈએ. કેમ કે અહીંયા આગળ જો તમારે બંધ બનાવવા હોય તો કે 3 જો સહસંયોજક બંધ બનાવવા હોય તો બોરોનની પાસે કુલ 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન પણ હોવા જોઈએ, બરાબર. તો હવે એ 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન બોરોનની ધરાવસ્થાની અંદર છે કે નથી એ આપણે જોઈએ. તો સૌપ્રથમ આપણે જોઈ લઈએ કે બોરોનની ધરાવસ્થાની અંદર કક્ષકોમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી કયા પ્રકારે થયેલી છે. તો એની જે ઇલેક્ટ્રોન સંરચના છે, બોરોનનું જે પરમાણુ ક્રમાંક છે એ છે 5. તો કક્ષકોની અંદર ઇલેક્ટ્રોનની ગોઠવણી જે છે એ કઈ રીતે થયેલી છે, તો ઇલેક્ટ્રોનની સંરચના આ પ્રકારે થયેલી હશે કે 1s2 2s2 2p1 એટલે કે px કક્ષકની અંદર એક જ ઇલેક્ટ્રોન ગોઠવાયેલો છે. પરંતુ આપણે જો 3 સિગ્મા બંધ બનાવવા હશે તો કેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોનની જરૂર પડશે, તો કે 3 અયુગ્મિત ઇલેક્ટ્રોનની જરૂર પડશે, બરાબર. તો 3 અયુગ્મિત ઇલેક્ટ્રોનની જરૂર શા માટે પડે છે, તો કે સહસંયોજક બંધ બનાવવા માટે. પરંતુ અહીંયા આગળ બોરોનની જે ધરાવસ્થા છે એની અંદર તો કેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, તો કે ફક્ત એક જ અયુગ્મિત ઇલેક્ટ્રોન આપણને જોવા મળે છે. તો હવે એના સિવાય બીજો જે ઓપ્શન છે 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન મેળવવા માટેનો, તો એ કયો છે, તો કે એનું એક્સાઇટેડ સ્ટેટ એટલે કે એની ઉત્તેજિત જે અવસ્થા છે એની આપણે ચર્ચા કરીએ હવે. તો બોરોનની જે ઉત્તેજિત અવસ્થા છે, જો એની અંદર આપણે ઇલેક્ટ્રોન સંરચનાની વાત કરીએ તો કયા પ્રકારે થશે, તો કે એની અંદર 2s કક્ષકમાંનો જે એક ઇલેક્ટ્રોન છે એ એક્સાઇટેડ સ્ટેટની અંદર 2p કક્ષકની અંદર શિફ્ટ થાય છે. તો કે 2s કક્ષકમાંનો એક ઇલેક્ટ્રોન એ એક્સાઇટેડ સ્ટેટની અંદર ક્યાં આગળ શિફ્ટ થાય છે, તો કે py કક્ષકની અંદર શિફ્ટ થાય છે. તો py કક્ષકની અંદર એક ઇલેક્ટ્રોન શિફ્ટ થશે તો એક્સાઇટેડ સ્ટેટની અંદર બોરોનની જે ઇલેક્ટ્રોન સંરચના છે એ કઈ રીતે પ્રાપ્ત થશે, તો એ તમને આ રીતે પ્રાપ્ત થાય છે કે બોરોનની એક્સાઇટેડ સ્ટેટની અંદર એટલે કે ઉત્તેજિત અવસ્થાની અંદર ઇલેક્ટ્રોનની સંરચનાની આપણે વાત કરીએ તો કયા પ્રકારે થશે, તો કે એ છે 1s2 2s1 2px1 અને 2py1, બરાબર. તો ઉત્તેજિત અવસ્થાની અંદર બોરોનની જે ઇલેક્ટ્રોન સંરચના છે એ કઈ રીતે તમને પ્રાપ્ત થાય છે કે 1s2 2s1 2px1 અને 2py1. હવે અહીંયા આગળ તમે લોકો જોઈ શકો છો કે બોરોનની પાસે 3 સિગ્મા બંધ બનાવવા માટે 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન પણ અહીંયા આગળ હવે હાજર છે, બરાબર. તો બોરોનની એક્સાઇટેડ સ્ટેટની અંદર આપણને 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન પ્રાપ્ત થાય છે. તો હવે શું થશે કે એ તેનું હવે શું કરશે, તો કે સંકરણ કરશે. તો અહીંયા આગળ તે એક 2s તથા 2 જે છે એ 2p કક્ષકો કે એ જે શું છે, તો કે 2s કક્ષક પાસે એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે અને 2p કક્ષકોની 2 કક્ષકો એટલે કે px અને py એ 2 કક્ષકોની અંદર પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન તમને જોવા મળે છે. તો એનું સંકરણ કરતા 3 સમાન એવી sp2 સંકૃત કક્ષકો અહીંયા આગળ તમને પ્રાપ્ત થાય છે, બરાબર. તો એ દરેકની અંદર કેવા ઇલેક્ટ્રોન તમને જોવા મળે છે, તો કે એ દરેકની અંદર એક એક અયુગ્મિત ઇલેક્ટ્રોન જોવા મળે છે. અને આ 3 sp2 સંકૃત કક્ષકો જે છે એ ફ્લોરિન સાથે હવે શું કરશે, તો કે ઓવરલેપિંગ કરી એટલે કે એની સાથે સહસંયોજક બંધ બનાવે છે. ઓવરલેપિંગ અતિવ્યાપન એટલે કે સહસંયોજક બંધ, બરાબર. તો હવે આ જે 3 sp2 સંકૃત કક્ષકો છે, sp2 સંકૃત કક્ષકો એટલે કઈ કઈ, તો કે 2s માની એક કક્ષક અને px અને py આ 2 કક્ષકો, બરાબર. તો કુલ કેટલી કક્ષકો થઈ, 3 કક્ષકો થઈ. અને આ ત્રણેયની અંદર એક એક ઇલેક્ટ્રોન આપણને જોવા મળે છે એટલે કે ત્રણેયની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોન આપણને જોવા મળે છે. તો હવે એ 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતી કક્ષકો એટલે કે કઈ કક્ષકો, જેને આપણે sp2 સંકૃત કક્ષકો તરીકે ઓળખીએ છીએ. તો એ sp2 સંકૃત કક્ષકો જે છે એ કોની સાથે હવે અતિવ્યાપન એટલે કે ઓવરલેપિંગ કોની સાથે કરશે, તો કે ફ્લોરિનના 3 પરમાણુઓ સાથે ઓવરલેપિંગ કરે છે. તો એની માટે ફ્લોરિન પાસે પણ એક અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવો જોઈએ, બરાબર. કે ફ્લોરિનની અંદર બાહ્યતમ કક્ષકની અંદર એની પાસે પણ એક અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવો જોઈએ. તો સૌપ્રથમ આપણે જોઈ લઈએ ફ્લોરિનની અંદર ઇલેક્ટ્રોન સંરચના આપણને કઈ રીતે જોવા મળે છે એની ચર્ચા કરી લઈએ. તો કે ફ્લોરિન જે છે એનો પરમાણુ ક્રમાંક છે 9
એટલે કે 9 છે, બરાબર. તો એની અંદર જે ઇલેક્ટ્રોનની સંરચના છે કક્ષકોની અંદર, તો એ કયા પ્રમાણેની થશે? તો ફ્લોરિનની અંદર જે ઇલેક્ટ્રોનની સંરચના છે કક્ષકોમાં એ આ પ્રમાણેની થશે કે 1s2 2s2 2p x2 2py2 અને 2pz1, એટલે કે p કક્ષકની અંદર કુલ 5 ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે, જે આ રીતે ગોઠવાયેલા છે, બરાબર. કે p કક્ષકની અંદર 3 કક્ષકો જોવા મળે છે, એની અંદર કુલ કેટલા ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે? તો કે 5 ઇલેક્ટ્રોન. તો સૌ પ્રથમ ત્રણેયની અંદર એક ઇલેક્ટ્રોન ગોઠવાઈ જશે અને ફરીથી અહીંયા આગળ ફરીથી 2 ઇલેક્ટ્રોન ગોઠવાશે. તો જો આપણે જોવા જઈએ તો કે px કક્ષકની અંદર 2 ઇલેક્ટ્રોન, py કક્ષકની અંદર 2 ઇલેક્ટ્રોન અને pz કક્ષકની અંદર ફક્ત એક અયુગ્મિત ઇલેક્ટ્રોન આપણને જોવા મળે છે. તો જો ફ્લોરિનની આપણે વાત કરીએ તો ફ્લોરિનની અંદર ઇલેક્ટ્રોનની સંરચના કયા પ્રમાણેની થશે? તો કે એની અંદર 1s2 2s2 અને 2p5, એટલે કે 2px2 2py2 અને 2pz1, કે જેની અંદર બાહ્યતમ કક્ષકની અંદર p કક્ષકની અંદર તમને અયુગ્મિત ઇલેક્ટ્રોન જોવા મળે છે. તો આ જ પ્રમાણે જો બોરોનની હવે આપણે વાત કરીએ તો કે અહીંયા આગળ ધારો કે એક બોરોનનો પરમાણુ છે, બરાબર. હવે એ બોરોનનો પરમાણુ 3 ફ્લોરિનના પરમાણુઓ સાથે શું બનાવશે? તો કે સિગ્મા બંધ દ્વારા જોડાય છે. તો કે કઈ રીતે? તો કે બોરોનની પાસે તો 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે જ ઓલરેડી, તો એ જે છે એ તમને અહીંયા આગળ દર્શાવેલું જ છે કે બોરોનનો જે પરમાણુ છે એની પાસે 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષકની અંદર હાજર છે. તો ધારો કે આ છે બોરોન, અહીંયા આગળ તમને દર્શાવેલું છે, અહીંયા મધ્યમાં જે દર્શાવેલો છે એ છે બોરોન, બરાબર. તો કે ધારો કે બોરોનનો જે પરમાણુ છે એની પાસે એક અયુગ્મિત ઇલેક્ટ્રોન હાજર છે, કે જેને આપણે આ રીતે દર્શાવીએ છીએ, બરાબર. હવે એ શું કરશે? તો કે ફ્લોરિનના 3 પરમાણુઓ સાથે ઓવરલેપિંગ કરશે, એટલે કે અતિવ્યાપનની પ્રક્રિયા કરી અને શું કરશે? ત્યાં આગળ સિગ્મા બંધ બનાવે છે. તો ધારો કે આપણે ફ્લોરિનની વાત કરીએ તો એ અહીંયા આગળ જોડાયેલો તમને જોવા મળે છે, કે જેમાંથી અહીંયા જે વચ્ચેના ભાગે જે 2 ઇલેક્ટ્રોન તમને જોવા મળે છે એમાંથી એક ઇલેક્ટ્રોન છે બોરોનનો અને બીજો એક ઇલેક્ટ્રોન છે ફ્લોરિનનો. એ જ રીતે જો આની આપણે વાત કરીએ તો અહીંયા આગળ પણ એક ઇલેક્ટ્રોન છે બોરોનનો અને બીજો એક ઇલેક્ટ્રોન છે ફ્લોરિનનો. એ જ રીતે જો અહીંયા આગળ પણ આપણે વાત કરીએ તો ત્યાં આગળ પણ એ જ રીતે ઇલેક્ટ્રોન જે છે એ ગોઠવાયેલા આપણને જોવા મળે છે. તો sp2 જે સંકરણ છે એ BF3નું જે બંધારણ છે, એટલે કે BF3નો જે અણુ છે, બોરોન ટ્રાયફ્લોરાઇડનો જે અણુ છે, ત્યાં આગળ sp2 સંકરણ કયા પ્રકારે આપણને જોવા મળે છે અને ત્યાં આગળ sp2 સંકરણ થઈ અને તમને કયા પ્રકારનો બંધકોણ જોવા મળે છે. તો જો બંધકોણની વાત કરીએ તો 2 સંકૃત કક્ષકો જે છે એ સંકૃત કક્ષકોની વચ્ચે જો આપણે બંધકોણની વાત કરીએ તો કેટલો છે? 120 અંશ જેટલો બંધકોણ ત્યાં આગળ તમને જોવા મળે છે. એટલે કે 2 sp2 સંકૃત કક્ષકો જે છે એમની વચ્ચેનો જે ખૂણો છે એ કેટલો જોવા મળે છે? તો કે 120 અંશ જેટલો બંધકોણ જોવા મળે છે. તો કે BF3નો જે અણુ છે ત્યાં આગળ બંધકોણની જો વાત કરવામાં આવે તો કેટલો બંધકોણ જોવા મળશે? તો કે 120 અંશ જેટલો બંધકોણ જોવા મળે છે. અને જો આપણે વાત કરીએ કે sp2 સંકરણ BF3ની અંદર થાય છે તો હવે એ BF3ના અણુની જો આપણે આકારની વાત કરીએ, એટલે કે ભૌમિતિક રચનાની જો આપણે વાત કરીએ તો એની ભૌમિતિક રચના કયા પ્રમાણેની થશે? તો કે સમતલીય ત્રિકોણ પ્રકારેની થાય છે. સમતલીય ત્રિકોણ કઈ રીતે? તો કે સૌપ્રથમ બોરોનનો જે પરમાણુ છે એ મધ્ય ભાગમાં જોડાયેલો છે, ગોઠવાયેલો છે, અને 3 ફ્લોરિનના જે પરમાણુઓ છે એ એની આસપાસ, એટલે કે ત્રિકોણના 3 ખૂણાઓ ઉપર ગોઠવાયેલા છે અને ત્યાં આગળ એ સિગ્મા પ્રકારના બંધ બનાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે જોયું કે સંકરણના પ્રકારની અંદર જે સેકન્ડ ટોપિક છે કે એ સેકન્ડ ટોપિકની અંદર સેકન્ડ જે એનો પ્રકાર છે કે જેનું નામ છે sp2 સંકરણ, બરાબર. તો એ sp2 સંકરણ કયા પ્રકારે થાય છે, અણુઓની અંદર કઈ રીતે sp2 સંકરણ લાગુ પાડી શકાય છે એની આપણે ચર્ચા કરી. તો સંકરણના પ્રકારોની અંદર 2 પ્રકારો આપણે ભણી ચૂક્યા છીએ હવે, કે એક તો આપણે જોયું sp સંકરણ અને સેકન્ડ નંબર આપણે જોયું sp2 સંકરણ. આનો હવે બીજું જે એક્ઝામ્પલ છે કે જેની અંદર તમને SnCl2નું એક બંધારણ આપેલું છે કે SnCl2નો જે અણુ છે એની અંદર પણ કઈ રીતે sp2 સંકરણ લાગુ પાડી શકાય છે એની ચર્ચા જે છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. એ સિવાય જો આપણે વાત કરીએ કે આ તો આપણે
વાત કોની કરી તો કે બોરોન જે છે બોરોન ટ્રાયફ્લોરાઇડનો જે અણુ છે એની અંદર sp2 સંકળ કઈ રીતે લાગુ પાડી શકાય એ સિવાય તમને અહીંયા આગળ બીજા કયા કયા અણુ આપેલા છે તો કે એના સિવાય તમને અહીંયા આગળ જો પીબી અને જો એસએન ધરાવતા જો અણુ આપેલા હોય પરમાણુઓ જો તમને આપેલા હોય તો એની અંદર પણ કઈ રીતે 3 સિગ્મા બંધ અહીંયા આગળ તમને જોવા મળે એટલે કે 3 sp2 સંકૃત કક્ષકો કઈ રીતે પ્રાપ્ત થાય તો એ જ રીતે પ્રાપ્ત થશે કે એની જે બાહ્યતમ કક્ષકની અંદર 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન તમને પ્રાપ્ત થતા હોવા જોઈએ તો જો પીબીની વાત કરીએ તો કે પીબીનો પરમાણુ ક્રમાંક જે છે એ કેટલો છે તો કે 82 છે અને જો એની ધરાવસ્થાની અંદર જો આપણે ઇલેક્ટ્રોન સંરચનાની વાત કરીએ તો કે એની અંદર પણ ઇલેક્ટ્રોન સંરચના જે છે એ કયા પ્રકારની થાય છે તો કે આ પ્રકારની થાય છે કે જેની અંદર છેલ્લી જે 3 કક્ષકો છે એની અંદર એક ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષકની અંદર અહીંયા આગળ લાસ્ટ 2 જે કક્ષકો છે એની અંદર તમને એક ઇલેક્ટ્રોન અયુગ્મિત જોવા મળે છે એ જ રીતે જો આપણે એસએનની વાત કરીએ તો એની અંદર પણ છેલ્લી જે 2 કક્ષકો છે એની અંદર તમને એક અયુગ્મિત ઇલેક્ટ્રોન જોવા મળે છે તો હવે આનું જે નેક્સ્ટ લેક્ચર આવશે એની અંદર આપણે જોઈશું કે SnCl2નું જે બંધારણ છે એટલે કે SnCl2નો જે અણુ છે એની અંદર sp2 સંકરણ કઈ રીતે લાગુ પાડી શકાય છે તો એનો અભ્યાસ આપણે કરીશું હવે નેક્સ્ટ લેક્ચરની અંદર થેન્ક યુ